નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરું બાબરા ખાતે મુસ્લિમ સમાજના આગેવાનોને લોકો સાથે બેઠક યોજાઈ હતી। સમગ્ર વાત કરવામાં આવે તો બાબરા ખાતે મુસ્લિમ એકતા મંચના આગેવાન હારૂનભાઈ મહેતા દ્વારા મુસ્લિમ સમાજની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। આ બેઠકમાં મુસ્લિમ એકતા મંચના અધ્યક્ષ ઇમ્તિયાઝભાઈ પઠાણ ઉપસ્થિત રહ્યા હતા। મુસ્લિમ સમાજમાં શિક્ષણ અને રાજકીય તેમજ સમાજમાં એકતા બાબતે જાગૃતિ લાવવા માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે ગત તારીખ 26/6/2024 રોજ અમદાવાદ પાલડી રવિન્દ્રનાથ ટાગોર હોલ ખાતે મુસ્લિમ સમાજના દરેક જિલ્લામાંથી કમર્શિયલ અને અનુભવી સમાજસેવીઓનું એક સંમેલન યોજાયું હતું। ત્યારબાદ બાબરા ખાતે મુસ્લિમ એકતા મંચની ઐતિહાસિક બેઠક યોજાઈ હતી। સમાજમાં જાગૃતિ લાવવા માટે આયોજન કરવામાં આવ્યું તેમજ સુન્ની મુસ્લિમ જમાતના પૂર્વ પ્રમુખ રિઝવાનભાઈ સૈયદ તેમજ સતારભાઈ સૈયદ અલારકભાઈ તેમજ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો અને વડીલો તેમજ યુવાનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે આદિલ ખાન પઠાણ, બાબરા।